નમસ્કાર. આજના આ ખાસ એક્ઝિક્યુટિવ ટેક ફાઉન્ડેશન વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જો તમે બિઝનેસ લીડર છો તો ટેકનોલોજીના નિર્ણયો લેવા એ તમારા કામનો મોટો ભાગ છે, ખરું ને? પણ કેટલીક વાર આ ટેકનોલોજીની જટિલતા આપણને મૂંઝવી દે છે. તો ચાલો આજે આ બધી જ જટિલતાઓને બાજુ પર મૂકીએ અને એન્ટરપ્રાઇઝ ટેકનોલોજીના પાયાના સિદ્ધાંતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. હવે તમારી કંપની માટે મોટા આઈટી નિર્ણયો લેતા પહેલાં આપણે આ ટેકનિકલ શબ્દજાળથી થોડા દૂર જઈએ. આ ક્લાસરૂમની વાસ્તવિક હસ્તલેખિત નોટ્સ જુઓ. એકદમ બેઝિક છે, બરાબર ને? પણ આ જ આપણને યાદ અપાવે છે કે દુનિયાની સૌથી જટિલ સિસ્ટમ્સ પણ સાવ સરળ સિદ્ધાંતો પર જ કામ કરે છે. અને એક લીડર તરીકે આ બેઝિક્સ ક્લિયર હોવા બહુ જ જરૂરી છે. તમારા સમયની કિંમત હું સમજું છું, એટલે આપણે આ સમજૂતીને ફટાફટ 4 મુખ્ય ભાગમાં વહેંચીશું. કમ્પ્યુટિંગનો પાયો, તેનું સ્કેલ, હાર્ડવેર અસ્કયામતો અને છેલ્લે ડેટાનો ફ્લો. બસ આ 4 સ્તંભ અને તમારું ફાઉન્ડેશન ક્લિયર. તો ચાલો સીધી શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. આપણે જોઈએ કે આ આખી સિસ્ટમનો ઉદ્ગમ અને તેનો પાયો શું છે. કોઈ પણ ટેકનોલોજીને સમજવી હોય તો તેનો ઇતિહાસ જાણવો જ પડે. અને અહીં નામ આવે છે ચાર્લ્સ બેબેજનું. આપણે બધા તેમને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખીએ છીએ. જરા વિચારો, આજે આપણે જે વિશાળ ડેટા સેન્ટર્સ જોઈએ છીએ તેનો પાયો છેક 19મી સદીમાં નખાઈ ચૂક્યો હતો. શું એ ખરેખર અદ્ભુત નથી? ત્યાંથી જ ગણતરીઓએ એક નવો વળાંક લીધો હતો. પણ વ્યાપારી દૃષ્ટિકોણથી પૂછીએ તો આ કમ્પ્યુટર ખરેખર છે શું? બહુ સરળ શબ્દોમાં કહું તો આ એક એવું ઇલેક્ટ્રોનિક મશીન છે જે માહિતી એટલે કે ડેટાનું વ્યવસ્થાપન કરે છે. તમે તેને કોઈ ઇનપુટ આપો છો અને તે તેને એક પરિણામ એટલે કે આઉટપુટમાં ફેરવી આપે છે. બિઝનેસની ભાષામાં કહીએ તો આ મશીન તમારા કાચા ડેટાને મૂલ્યવાન માહિતીમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. અને આ આખી અત્યાધુનિક સિસ્ટમ માત્ર 3 જ પગલાં પર ચાલે છે. પહેલું, વપરાશકર્તા ઇનપુટ આપે છે. બીજું, હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનું જોડાણ એ ડેટા પર પ્રક્રિયા કરે છે. અને ત્રીજું, તમને જોઈતું આઉટપુટ મળે છે. કોઈ પણ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ કેટલી સફળ થશે તેનો સીધો આધાર આ હાર્ડવેર અને સોફ્ટવેરની લિંક કેટલી મજબૂત છે તેના પર રહેલો છે. હવે જ્યારે આપણે પાયો સમજી ગયા છીએ તો ચાલો આપણા બીજા મુદ્દા તરફ આગળ વધીએ. આપણે જોઈએ કે કમ્પ્યુટિંગ પાવરનું આ સ્કેલ કેવી રીતે કામ કરે છે. એક એક્ઝિક્યુટિવ તરીકે તમારા માટે આ સમજવું બહુ જ જરૂરી છે. તમારે મશીનના સ્કેલને તમારા બિઝનેસના ચોક્કસ હેતુ સાથે મેચ કરવાનો છે. દાખલા તરીકે, ઓફિસ કે ઘરના સામાન્ય કામ માટે પર્સનલ કમ્પ્યુટર ચાલી જશે. ગેમિંગ માટે મિની કમ્પ્યુટર હોય છે. પણ જો તમે કોઈ મોટી બેંક કે આઈટી કંપની ચલાવી રહ્યા છો તો ત્યાં મેઇન ફ્રેમ કમ્પ્યુટર અનિવાર્ય છે. અને જટિલ વૈજ્ઞાનિક ગણતરીઓ માટે ત્યાં સુપર કમ્પ્યુટર જ જોઈએ. તમે કયું સ્કેલ પસંદ કરો છો તે સીધી તમારા બજેટ અને કંપનીની કાર્યક્ષમતા પર અસર કરે છે. ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ. આ બધી સિસ્ટમ્સ ચલાવવા માટે જે હાર્ડવેર અસ્કયામતો જોઈએ છે તેને ખોલીને સમજીએ. આપણી પાસે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે NIELIT નો આ સત્તાવાર સ્રોત દસ્તાવેજ છે. તેમાં આ બધા જ ભૌતિક તત્વોને ખૂબ જ સ્પષ્ટ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અહીંથી તમને બરાબર સમજાશે કે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આખો પાયો કેવી રીતે ગોઠવાયેલો છે. તો હાર્ડવેર એટલે શું? વ્યાખ્યા સાવ સિમ્પલ છે, છતાં તેનો પ્રભાવ બહુ મોટો છે. આ કમ્પ્યુટરના એવા ભાગો છે જેને તમે વાસ્તવિક રીતે સ્પર્શ કરી શકો અને જોઈ શકો. જો આપણે બિઝનેસની ભાષામાં વાત કરીએ ને તો આ એ સાધનો છે જેમાં કંપનીનું સીધું મૂડી રોકાણ થાય છે અને જે ખરેખર ઓફિસમાં જગ્યા રોકે છે. વ્યૂહાત્મક આયોજન માટે આપણે આ તમામ હાર્ડવેર સંપત્તિઓને 4 અલગ અલગ પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. ઇનપુટ, આઉટપુટ, પ્રોસેસિંગ અને સ્ટોરેજ ઉપકરણો. ડેટાની આખી ઇકોસિસ્ટમમાં આ દરેકનું પોતાનું એક આગવું અને મહત્વનું કામ છે. આ વર્ગીકરણ ભવિષ્યના ટેક રોકાણોનું આયોજન કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. અને હવે આપણે આજના છેલ્લા મુદ્દા પર આવીએ. તમારી એન્ટરપ્રાઇઝ સિસ્ટમમાં ડેટા ખરેખર અંદર કેવી રીતે જાય છે અને બહાર કેવી રીતે આવે છે. જુઓ, ઇનપુટ અને આઉટપુટ વચ્ચે એકદમ સ્પષ્ટ લાઇન દોરેલી છે. ઇનપુટ ઉપકરણો એ રસ્તો છે જેનાથી તમે તમારી માહિતી સિસ્ટમની અંદર દાખલ કરો છો. જ્યારે બીજી બાજુ આઉટપુટ ઉપકરણો એ જ પ્રક્રિયા થયેલી માહિતીને પરિણામ સ્વરૂપે તમારી સામે રજૂ કરે છે. માહિતીની બસ આ 2 તરફી સફર જ તમારા પૂરા બિઝનેસ ઓપરેશન્સ ચલાવે છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો વ્યવસાયિક વાતાવરણમાં કાચો ડેટા અંદર નાખવા માટે આપણે રોજબરોજ જે વસ્તુઓ વાપરીએ છીએ જેમ કે કીબોર્ડ, સ્કેનર, કેમેરા કે માઉસ, આ બધા ઇનપુટ ઉપકરણો છે. આ એવા પોઈન્ટ્સ છે જ્યાંથી આપણી ભૌતિક દુનિયાની માહિતી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે. અને તેનાથી બરાબર ઉલટું, જ્યારે ડેટા પર પ્રક્રિયા થઈ જાય ત્યારે તે ઉપયોગી માહિતી બનીને તમારી પાસે પાછો આવે છે. કેવી રીતે? તો મોનિટર, સ્પીકર્સ, હેડફોન અને પ્રિન્ટર્સ દ્વારા. આ બધા આઉટપુટ ઉપકરણો છે. આ સાધનો તમારા ડિજિટલ ડેટાને પાછો વાસ્તવિક દુનિયામાં લાવે છે, જેથી તમે યોગ્ય વ્યાપારી નિર્ણયો લઈ શકો. તો આજના આ વિશ્લેષણના અંતે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જરા વિચારો, જો આપણે ટેકનોલોજીને આવી રીતે તેના મૂળભૂત કાર્યાત્મક તત્વોમાં વહેંચીને સમજીએ તો ભવિષ્યના એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી રોકાણો માટે તમારી વ્યૂહરચના કેટલી સ્પષ્ટ અને સચોટ બની શકે છે. છે ને વિચારવા જેવી વાત? પાયાની આ સમજણ ખોટી જટિલતાઓને દૂર કરે છે અને તમને હંમેશા વધુ સ્માર્ટ અને ફાયદાકારક બિઝનેસ નિર્ણયો લેવામાં મદદ કરે છે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અદ્યતન ટેકનોલોજીના પાયા હંમેશા આટલા જ સરળ હોય છે, માત્ર જોવાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ હોવો જોઈએ.